આપણા સમાજમાં વિશાલભાઈ કલસરિયા એક તો છે જ, પણ વિશાલભાઈ કલસરિયાને વિનંતી છે કે હજી સમાજને આવા અનેક ઓફિસરોની જરૂર છે. એટલે વિશાલભાઈ, આપ માર્ગદર્શન આપશો, અમે સમયને અનુકૂળતા પ્રમાણે આપને બોલાવીશું, આપ અમને માર્ગદર્શન પૂરું પાડતા રહેશો. સાથે જ આપણી વચ્ચે શૈલેષભાઈ જિંજાળા, રાજભાઈ ચોટાળા ઉપસ્થિત છે. આપની પણ અહીંયા સહર્ષ નોંધ લઈએ છીએ. વિશાલભાઈ કલસરિયાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ગુજરાતના યુવા અધિકારી તરીકે સૌથી યંગેસ્ટ વયે 24 વર્ષની ઉંમરે ક્લાસ 1 તરીકે જેમણે આખા આહિર સમાજને ગુજરાતના ફલક ઉપર ગૌરવ અપાયું છે. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી વિશાલભાઈ કલસરિયા, ક્લાસ 1 ઓફિસર. સાથે જ આપણી વચ્ચે મેં હમણાં જ વાત કરી એમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત બીજી વખત જે કોર્પોરેટર તરીકે ચૂંટાણા એવા બેન શ્રી મનીષાબેન આહિરને વિનંતી કરું કે આજના આ રજત જયંતિ મહોત્સવના પાવન અવસરે આપ આપનું પ્રાસંગિક ઉદ્બોધન આપશો. બેન શ્રી મનીષાબેન આહિર. સૌથી પહેલાં તો આપણે જેના સીધી લીટીના વારસદાર છીએ એવા દ્વારકાધીશને યાદ કરીએ અને પ્રાર્થના કરીએ કે સુરત આહિર સમાજ ડાયમંડ એસોસિએશનનો આ રજત જયંતિ મહોત્સવ અને એમની સાથે જોડાયેલ તમામ પરિવારો જ્યાં વસે છે અને જ્યાં અત્યારે હાજર છે એ તમામના કલ્યાણ માટે, એમની ઉન્નતિ માટે, પ્રગતિ માટે અને આપણો આ કાર્યક્રમ સફળ થાય અને દ્વારકામાં બેઠેલા દ્વારકાધીશને પણ એવો જયકારો લગાવીએ કે આજે સુરતના એક ખૂણામાં આહિર ડાયમંડ એસોસિએશન રજત જયંતિ ઉજવી રહ્યું છે. ત્યારે બંને હાથ ઊંચા કરી આપણે દ્વારકાધીશને યાદ કરી લે. બોલો દ્વારિકાધીશની જય. સૌથી પહેલા તો હું મારી વાણીની શરૂઆત કરું એ પહેલા જ આ ચૂંટણીમાં તમે જે ખોબલે ને ખોબલે મતદાન કરી અમને બંને દીકરીઓને જે આશીર્વાદ આપ્યા છે એ બદલ હું આપ સર્વનો નતમસ્તક વંદન સાથે હૃદયથી આભાર માનું છું અને કોટી કોટી પ્રણામ કરું છું કે ફરી આપ સમાજે અમારા ઉપર વિશ્વાસ મૂકી સુરત મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. આ માટે કોટી કોટી પ્રણામ, વંદન, આભાર. સુરત આહિર સમાજ ડાયમંડ એસોસિએશન આયોજિત આજનો આ રજત જયંતિ મહોત્સવ અને આ મહોત્સવના અધ્યક્ષ આદરણીય શ્રી માધુભાઈ કલસરિયા, કરંજ વિધાનસભાના લોકપ્રિય મારા માર્ગદર્શક અને જ્યારે આપણા સમાજને જરૂર પડી છે ત્યારે અડધી રાત્રે પણ આપણી સાથે ઊભા રહ્યા છે એવા આદરણીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ, ભગવાનનું બીજું રૂપ કહી શકાય એટલે કે ભગવાનનું બીજું રૂપ એટલે ડોક્ટર સાહેબ એવા આપણા આદરણીય કલસરિયા સાહેબ, આ કાર્યક્રમ ત્યારે જ રૂડો લાગે જેના માટે પોતાની તિજોરીની ચાવી આપણા બધા જ માટે ખુલ્લી મૂકી છે એવો દાતા પરિવાર એટલે કે દુલાભાઈ જિંજાળા અને એમના સંતાનો એટલે કે ચિત્તરભાઈ, નરસિંહભાઈ, નાગજીભાઈ, આ સંપૂર્ણ દાતા પરિવારને આપણે તાળીઓથી વધાવી લઈએ. મંચ પર ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, યુવાનો અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ ડાયમંડ એસોસિએશનનો સંપૂર્ણ પરિવાર. આ કાર્યક્રમ 3 વ્યક્તિથી સફળતા ઉપર પહોંચે છે. એક દાતા પરિવાર કે એ દાન આપે છે એટલે આપણે આ રૂડો કાર્યક્રમ કરી શકીએ છીએ. બીજું આયોજક ટીમ, એવા ખૂબ જ જેની સાથે સ્નેહથી હું જોડાયેલી છું અને સતત હેટ્રિક મારી છે એવા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી જોધાભાઈ નકુ ને એની સમગ્ર ટીમ
આવા કાર્યક્રમો માટે 1 થી 2 મહિના અગાઉ તૈયારી કરીએ ત્યારે આ રૂડો અવસર ખૂબ સારી રીતે ઉજવી શકીએ છીએ. એટલે આપણે આ આયોજક ટીમને તાળીઓથી વધાવી લઈએ. ભાઈ જોધાભાઈ, ઉપપ્રમુખ ભાઈ નવદીપ, આ સમગ્ર ટીમનો હૃદયથી આભાર. અને વિશેષ તમે જ્યારે તમારું સમજીને અહીં હાજર રહો છો અને તમે હોય તો જ આ મંચ અને આ મંચ પર ઉપર બેઠેલ આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સુંદર લાગે છે. એટલે સૌથી પહેલાં આપના માટે તાળીઓ પાડો કે આ પરિવારનું આ સમજીને આપ બધા જ અહીં પધાર્યા છો. રજત જયંતિ મહોત્સવ અને એ અવસરે જ્યારે સુરત આહિર સમાજ ડાયમંડ એસોસિએશન ભેગો થયો છે અને 16 કળાએ આજે મારો સમાજ ખીલી ઉઠ્યો છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. હું તો આપના દરેક કાર્યક્રમમાં હોય પણ આજે આ જોધાભાઈ સુંદર કાર્યક્રમ લાગતો હોય તો એટલા માટે લાગે છે કે આજે માતાઓની, દીકરીઓની અને શક્તિની હાજરી છે. હું કાયમ એમ કહું કે ગમે એટલા મોટા કાર્યક્રમ કરીએ પણ એમાં જો શક્તિનું ઇન્વોલ્વમેન્ટ થાય તો એ કાર્યક્રમ રૂડો બની જાય છે. ત્યારે આજે ડાયમંડ પરિવાર સાથે હાજર રહ્યો છે. આ માટે પણ તમને સર્વને અભિનંદન પાઠવું છું. દાતા પરિવારની મારે વાત કરવી છે. આ પરિવારને પણ હું ખૂબ સરસ રીતે નજીકથી ઓળખું છું. આપણા માટે ગૌરવની વાત એટલા માટે છે કે આ એક પહેલું પરિવાર છે કે પરિવારમાં બધા જ ડૉક્ટર છે. BSMSથી માંડી અને સુપર સ્પેશિયાલિટી સુધીના 8થી પણ વધારે ડૉક્ટર આ પરિવારે સમાજની સેવા માટે આપ્યા છે. આનંદ એ વાતનો થાય કે આપણો આહિર સમાજ શૈક્ષણિક ક્રાંતિમાં ખૂબ આગળ વધી રહ્યો છે. અને મને કહેવા દો, અમારા ધારાસભ્ય અહીં ઉપસ્થિત છે, ક્યારેક બેઠા હોય તો વાતચીત નીકળે અને બીજા પણ આવે તો એને ઉદાહરણ આપે કે આહિર સમાજમાં જો સૌથી વધારે હોય તો એ ડૉક્ટરો છે. અમરેલી એક જિલ્લો છે કે ત્યાં સૌથી વધારે ડૉક્ટર છે. અને આ નોંધ ઘણી વખત અમારા પૂર્વ મેયર દક્ષેશભાઈ પણ લીધી છે અને અમે અવારનવાર અમારા ધારાસભ્ય પણ કહેતા હોય છે કે આજે આહિર સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ક્રાંતિ કરી છે. એટલે હું કાયમ એમ કહું કે સાહેબ આ દ્વારકાધીશની કૃપા છે કે આજે અમારો આહિર સમાજ જ્યાં પગ મૂકે છે ત્યાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. પણ વિશેષ અહીં માતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે હું મારી વાણીમાં કાયમ માટે માતાઓ માટે, બહેનો માટે વિશેષ વાત કરતી હોઉં છું. સ્નેહના માધ્યમથી જ્યારે આપણે બધા જ ભેગા થયા છીએ, આપણા વડીલો, આપણા આગેવાનો, પૂર્વજો આર્થિક સમૃદ્ધતા માટે, શિક્ષણ માટે આપણે શહેર તરફ પ્રયાણ કર્યું અને સુરતને, તાપી મૈયાને કૃપાથી આપણે આર્થિક રીતે સમૃદ્ધ થયા અને આવા પ્લેટફોર્મ મારફત આપણે ભેગા થઈ રહ્યા છે. ત્યારે આજની યુવા પેઢી, દીકરીઓને વિશેષ કહેવા માંગુ છું. અને મને એ પણ કહેવા દો, ક્લાસ 1, 2 કે 3 જે દીકરા દીકરીઓ નીકળે છે સાહેબ, એનું આપણે બેકગ્રાઉન્ડ ચેક કરીએ તો એ કરંજ વિધાનસભામાંથી નીકળતા હોય છે. કેમ કે આ કરંજ વિધાનસભામાં રહેતો મારો સમાજ સાંકડી એવી રૂમમાં રહેતો હોય, ટોયલેટ બાથરૂમ બહાર હોય, મશીન ચાલતા હોય અને એમાં દીકરા દીકરીઓએ અને માતા પિતાએ પેટે પાટા બાંધી અથાગ મહેનત કરીને આજે દીકરા દીકરીઓને ટોપ ઉપર પહોંચાડ્યા છે. એટલે આ દીકરા દીકરીઓને જો કોઈને શ્રેય આપવો હોય તો તમારા માતા પિતાને આપજો. કારણ કે એની મહેનત થકી આજે તમે ડૉક્ટર બન્યા છો, ક્લાસ 1 ઓફિસર 2 કે 3 બન્યા છો, એની પાછળ તમારા માતા પિતાની અથાગ મહેનત છે. ભાઈએ જેમ વાત કરી નવદીપભાઈએ કે 1200 જેટલો આ એસોસિએશન સાથે જોડાયેલો પરિવાર છે ને એમાં પરિવારના 900થી પણ વધારે જે ઘરમાં ડૉક્ટરો છે. એટલે આ મા બાપની અથાગ મહેનત અને પુણ્યનું ફળ આજની યુવા પેઢી ભોગવી રહી છે. ત્યારે વિશેષ યુવા પેઢીને એ પણ કહેવા માંગુ કે આપણા મા બાપે, પરિવારે, સમાજે તે તમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અડીખમ રાખજો. તમે કાયમ યાદ રાખજો કે હું કોનું સંતાન છું, મારામાં કોનું લોહી છે, કયા પરિવારમાંથી આવું છું. જો આ કાયમ યાદ રાખશો ને તો મા બાપને કે સમાજને ક્યારેય કોઈ ચિંતા નહીં કરવી પડે. વિશેષ આજે આપણે ભેગા થયા છે
તો 5 સંકલ્પ એવા લઈને ઊભા થઈએ કે ખરા અર્થમાં આ રજત જયંતિ મહોત્સવ અને આયોજકોએ જે આ સુંદર આયોજન કર્યું છે એ ચરિતાર્થ કરવા માટે માતાઓએ દીકરીઓએ 5 સંકલ્પ, કેવા સંકલ્પ ખૂબ નાના છે. આપણે બધા જ સીધી લીટીના દ્વારકાધીશના વંશજો છીએ ને આપણા દરેકના ઘરમાં ભાગવત ગીતા છે. અઠવાડિયે 15 દિવસે આનું વાંચન કરીએ અને સંતાનોને સંભળાવીએ અથવા સંતાનો વાંચે અને તમે સાંભળો. એટલે હું એ કહેવા માંગુ છું કે ઘરમાં કાયમ ભક્તિનો માહોલ અને આધ્યાત્મિક માહોલમાં સાથે કાયમ જોડાઈ રહેવું. જો તમે આ માહોલ સાથે હશો તો આવનારી સમસ્યાનો તમે ઉકેલ કરી શકશો. ઠાકર આવવા તો નહીં દે, પણ આવે તો એના અનેક રસ્તા તમને મળશે. ત્યારબાદ વ્યસનથી દૂર રહેવું. ગત ટર્મમાં હોસ્પિટલ કમિટી ચેરમેન હતી ડોક્ટર સાહેબ કનુભાઈ. મોટા ભાગના મેં જોયા છે કે આજે ભાગે એવું ઘર હશે કે કેન્સર નહીં હોય, પણ આ કેન્સર થયા છે તો એની પાછળનું કંઈ હોય તો વ્યસન છે. એટલે વ્યસનથી આપણું બાળક, વડીલોએ પિતાએ જે કર્યું તે, પણ આપણા બાળકો વ્યસની ના બને એ પણ જોવું તમારી મારી બધાની જરૂર છે. ને એક બીજું વ્યસન એટલે કે મોબાઈલનું દૂષણ. આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે આજના ઝડપી યુગમાં અને 21મી સદીની સાથે તાલ મિલાવવા માટે. પણ ચિંતા એ પણ છે કે જ્યારે બાળક આપણું અવળા ટ્રેક પર જાય છે ત્યારે આ દૂષણ માતા પિતા અને પરિવાર સમાજને ખૂબ નુકસાન પહોંચાડે છે. અત્યારે જેમ વ્યસન મુક્તિના કેન્દ્રો ચાલે છે, ડર છે કે આવનારા સમયમાં કદાચ આપણે મોબાઈલના વ્યસનના પણ કેન્દ્રો ચલાવવા પડે એવી પણ નોબત આવી શકે એમ છે. એટલે વાલીને અને માતાઓને ખૂબ લાગણીસભર મારી વિનંતી છે કે મોબાઈલનું વ્યસન બાળકોને ખાઈ ના જાય એ જોવાની જવાબદારી પણ આપણી તમારી બધાની જ છે. ત્યારબાદ પર્યાવરણનું જતન. કોરોનામાં બધાને જ ખ્યાલ આવ્યો છે કે ઓક્સિજન કેટલું જરૂરી છે અને આ ઓક્સિજન એ વૃક્ષોમાંથી જ મળે છે. આપણે ગીચ વિસ્તારમાં રહીએ છીએ, જગ્યા નથી, પણ ઘરમાં પણ નાનું એવું પ્લાન્ટેશન બાળકના હાથે કરાવીએ અને આ વૃક્ષોનું જતન કરીએ, અરે પર્યાવરણની સમજ આપીએ. ત્યારબાદ ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલો લાગ્યા છે, તો આ ટ્રાફિકનું પણ નિયમ કરતું આપણું બાળક થાય. અને વિશેષ સ્વચ્છતા. આદરણીય વડાપ્રધાનના સુશાસનના સફળતાના આ 12 વર્ષ પૂર્ણ થયા છે અને સૌથી મોટું અભિયાન ચાલી રહ્યું હોય તો સ્વચ્છતાનું. જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં સ્વચ્છતા છે ત્યાં આપણે બધા સ્વસ્થ છીએ. એટલે સ્વચ્છતાને પણ આપણા જીવનમાં સંકલ્પ સાથે સંસ્કાર બનાવીએ અને એનું પાલન કરીએ. જો આવા નાના મોટા સંકલ્પ લઈને તમે સ્નેહથી છૂટા પડશો તો ખરા અર્થમાં આ રજત એન્જ મહોત્સવ ચરિતાર્થ થશે. વિશેષ સેવા કરવી એટલે સરહદ ઉપર જવું એ નહીં, પણ આપણું બાળક શ્રેષ્ઠ બાળક બને, શ્રેષ્ઠ નાગરિક બને એ પણ એક મોટી સેવા છે. વિશેષ કહેવાનો ખૂબ મને ગૌરવ થાય અને હું કાયમ એમ કહું કે મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે આવેલું મારું જનસંપર્ક કાર્યાલય મારું નથી, તમારા બધાનું છે. કારણ કે તમારા થકી જ આ દીકરી કામ કરી રહી છે. એટલે મારા લાયક કંઈ પણ કામ હોય, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની અને અમારા સુરત મહાનગરપાલિકાની બહુ બધી યોજનાઓ ઉપર કામ મને કરવું ગમે છે. એનું માર્ગદર્શન સતત મારા ધારાસભ્ય શ્રી તરફથી મળતું હોય છે ને એની પણ લાગણી છે કે આપણો વિસ્તાર એ મધ્યમ પરિવાર છે તો નાની નાની દરેક યોજના પરિવાર સુધી પહોંચે, આના માટેનું કામ પણ મારી ઓફિસ પરથી થાય છે. એટલે આપ તમારા બધાનું જ આ મારું જનસંપર્ક કાર્યાલય સમજી ચોક્કસ તમારા માટે કંઈ પણ કામ હોય અમે અમારી આખી ટીમ તમારી સાથે ખડે પગે છીએ. અને વિશેષ આ તકે મને યાદ કરવા બદલ આયોજક ટીમ જોધાભાઈ હંમેશા હસતા રહે, આપણે એને ખબર નહીં પડે કે એ ટેન્શનમાં હોય, દેખાવા નહીં દે, સતત હસમુખા એવા જોધાભાઈ અને એની સમગ્ર આયોજક ટીમને અને આપ પરિવારને આવું સુંદર મજાનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ દાતા પરિવારના બાવડામાં અથાગ શક્તિ અને બળ આપે. એમણે જે આજે આ ભગીરથ સત કાર્ય કર્યું છે અને જે દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, ત્યારે અઢળક દ્વારકાધીશ એની તિજોરીઓને કાયમ ભરી રાખે અને એનો સદુપયોગ સદાય માટે
કરતા રહે એવી પણ આ તકે દાતા પરિવારને અભિનંદન સાથે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું. ફરી કાયમ અમને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ આ દીકરી કાયમ તમારી ઋણી છે. ફરી આપ સર્વનો આભાર. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર બેન શ્રી આપનો. ત્યારબાદ આપણી વચ્ચે દખણવાલાના તલાટી શ્રી પંકજભાઈ જાળોંદ્રા ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. સાથે જ સબ રજિસ્ટ્રાર રાજપીપળામાં જેઓ ફરજ બજાવી રહ્યા છે એવા ભાર્ગવભાઈ હડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા માટે વિનંતી છે. અને હવે આપ બધા રંગે ચંગે જે કાર્યક્રમ મનાવી રહ્યા છો એમને ઉજળો બનાવવા માટે સતત ઘણા સમયથી જે આયોજક કમિટી મહેનત કરતી હતી એવી આયોજક કમિટીનું આપણે સન્માન કરવું છે. ત્યારે હું આયોજક સભ્યશ્રીનું જેનું અહીંયાથી નામ લઉં તેઓ સ્ટેજ પર ઝડપથી પધારશે. શ્રી લાખાભાઈ આર મકવાણા, શ્રી આતુભાઈ આર કલસરિયા, શ્રી આનંદભાઈ પી મકવાણા, શ્રી ભરતભાઈ એમ ચોટાલા, શ્રી કનુભાઈ જી નકુમ, શ્રી લાલજીભાઈ વી હડિયા, શ્રી શૈલેષભાઈ પી હડિયા, શ્રી અરવિંદભાઈ વી કલસરિયા, શ્રી રાજેશભાઈ જે બલદાણિયા અને શ્રી કાંતિભાઈ એમ જિંજાળા. હું આપણા સમાજ અગ્રણી મગનભાઈ મથુરભાઈ જિંજાળાને વિનંતી કરું કે અમારી આયોજક ટીમના 10 સભ્યોને ખેસ પહેરાવી અને એમનું સન્માન કરશો. મગનભાઈ મથુરભાઈ જિંજાળા, આપને વિનંતી છે કે આપ અમારી આયોજક કમિટીના 10 સભ્યોનું ખેસ પહેરાવી અને સન્માન કરશો. સાથે જ આયોજક કમિટીના બીજા 10 સભ્યો હાજર ઝડપથી સ્ટેજ પર પાસે આવી જશે. શ્રી ડાયાભાઈ એ જિંજાળા, શ્રી કરશનભાઈ એમ સિસારા, શ્રી રાઘવભાઈ જે જિંજાળા, શ્રી ધીરુભાઈ યુ કલસરિયા, શ્રી નાગજીભાઈ એમ કાતરિયા, શ્રી શામજીભાઈ ડી લાડુમોર, શ્રી ધીરુભાઈ જે કલસરિયા, શ્રી લાખાભાઈ જે ગોજિયા, શ્રી હસમુખભાઈ બી હડિયા. આપ ઝડપથી સ્ટેજ પાસે આવી જશો ને સ્ટેજ પર ઝડપથી પધારશો. ડાયાભાઈ ગુજરાસિયા આહિર સમાજ અગ્રણી, આપને વિનંતી છે કે આપ પણ સન્માનમાં જોડાશો. આ આયોજક કમિટીએ દિવસ રાત એક કરી અને આ પ્રોગ્રામને આજે આપણે ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. તેમની પાછળ અનેક હાથોની મહેનત છે. એવા તમામ આયોજક કમિટીના સભ્યશ્રીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે આપણે બધા જોરદાર તાળીઓથી આ આયોજક કમિટીને વધાવીએ. એવા જ આયોજક કમિટીના અન્ય સભ્ય ઝડપથી સ્ટેજ પાસે પધારશે. શ્રી જસુભાઈ બી હડિયા, શ્રી ભાવેશભાઈ કે કલસરિયા, શ્રી પ્રવીણભાઈ બી જિંજાળા, શ્રી બાલુભાઈ પી જિંજાળા, શ્રી મનીષભાઈ બી વાઘમસી, શ્રી પ્રવીણભાઈ વી રાઠોડ, શ્રી ધીરજભાઈ એન મકવાણા, શ્રી દેવશીભાઈ એ કલસરિયા, શ્રી અક્કાભાઈ ટી કવાડ, શ્રી ચંદુભાઈ જે લાડુમોર. આ 10 સભ્યોને અહીંયા સ્ટેજની નીચે ઝડપથી એકઠા થવા માટે વિનંતી છે. આભાર મનુભાઈ જિંજાળા અને ડાયાભાઈ ગુજરાસિયા આહિર સમાજ અગ્રણી, આપે આયોજક કમિટીને વધાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરું કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીને કે અમારી આયોજક કમિટીને આપ ખેસ પહેરાવીને સન્માનિત કરશો. ભાઈ શ્રી જસુભાઈ બી હડિયા, શ્રી ભાવેશભાઈ કે કલસરિયા, શ્રી પ્રવીણભાઈ બી જિંજાળા, શ્રી બાલુભાઈ પી જિંજાળા, શ્રી મનીષભાઈ બી વાઘમસી, શ્રી પ્રવીણભાઈ વી રાઠોડ, શ્રી ધીરજભાઈ એન મકવાણા, શ્રી દેવશીભાઈ એ કલસરિયા, શ્રી અક્કાભાઈ ટી કવાડ, શ્રી ચંદુભાઈ જે લાડુમોર, શ્રી મુકેશભાઈ બી કવાડ. સાથે જ હું માજી ધારાસભ્ય શ્રી મેરામનભાઈ ઘીવાલાને વિનંતી કરું કે આપ પણ આ સન્માનમાં જોડાશો. આપણી વચ્ચે ડોક્ટર ગોપાલભાઈ બલદાણિયા ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા માટે વિનંતી છે. ડોક્ટર ગોપાલભાઈ બલદાણિયા. સાથે જ ડોક્ટર કિશોરભાઈ બંદાળિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. ડોક્ટર કિશોરભાઈ બલદાણિયા.
સાથે જ આયોજક કમિટીના સભ્યશ્રીઓને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પાસે ઝડપથી એકઠા થશે. શ્રી હરેશભાઈ ડી નકુમ, શ્રી સંજયભાઈ બી વાળા, શ્રી હરેશભાઈ એસ કલસરિયા, શ્રી સામતભાઈ એન કાતરિયા, શ્રી હિંમતભાઈ જી કલસરિયા, શ્રી પ્રકાશભાઈ જી નકુમ, શ્રી વિજયભાઈ કે સિસારા, શ્રી દિનેશભાઈ જે નકુમ, શ્રી અરવિંદભાઈ યુ સિસારા, શ્રી મનુભાઈ બી જિંજાળા. ઝડપથી શ્રી હરેશભાઈ ડી નકુમ, શ્રી સંજયભાઈ બી વાળા, શ્રી હરેશભાઈ એસ કલસરિયા, શ્રી સામતભાઈ એન કાતરિયા, શ્રી હિંમતભાઈ જી કલસરિયા, શ્રી પ્રકાશભાઈ જી નકુમ, શ્રી વિજયભાઈ કે સિસારા, શ્રી દિનેશભાઈ જે નકુમ, શ્રી અરવિંદભાઈ યુ સિસારા, શ્રી મનુભાઈ બી જિંજાળા. આયોજક કમિટીનું સન્માન કરવા માટે હું ડોક્ટર કનુભાઈ કલસરિયા અને સાથે જ આપણા આહિર સમાજના અગ્રણી એવા મનુભાઈ બી નકુમને વિનંતી કરું કે આપ પણ આ આયોજક કમિટીના સન્માનમાં જોડાશો. ડાયાભાઈ જિંજાળા અહીંયા સ્ટેજ પાસે આવશે. ડાયાભાઈ જિંજાળા. સાથે જ જેમની અથાગ મહેનતથી આજનો આ કાર્યક્રમ દીપી રહ્યો છે અને પ્રમુખ શ્રી જોધાભાઈના એક આદેશથી બધા જ કાર્યકરો દિવસ રાત એક કરે અને આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય અને ઉજળો બનાવવા માટે જ્યારે આપ સૌએ મહેનત કરી છે, જાજા હાથ રળિયામણા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે બધા પ્રમુખશ્રીના આદેશથી આગળ વધી રહ્યા છે, ત્યારે આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આપને ખૂબ ખૂબ સન્માનિત કરે છે અને રસોડા વિભાગ એટલે કે કાર્યક્રમનો જે મુખ્ય ભાગ એમના કન્વીનર તરીકે જેઓ જવાબદારી સંભાળી રહ્યા છે એવા ભાઈ શ્રી અનિલભાઈ કાછડ અને ભાઈ શ્રી જયેશભાઈ ઓથા, આપને વિનંતી છે કે આપ સ્ટેજ પર હાજર થશો અને એમનું સન્માન કરવા માટે હું ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબને વિનંતી કરું કે ખેસથી જયેશભાઈ ઓથા અને સાથે જ અલ્પેશભાઈ કાછડ અને સાથે જ કથડભાઈનું આપ સન્માન કરશો. ખેસથી કનુભાઈ કલસરિયા સાહેબ. આ ત્રણ વ્યક્તિઓ એવા છે કે જેમના નેજા હેઠળ આજે આખા રસોડા વિભાગની જવાબદારીઓ સોંપાયેલી હોય. 5-5 હજાર માણસનું રસોડું હોય અને છેલ્લા 2 દિવસથી જેઓ ઘરે પણ નથી ગયા, સતત 48 કલાકથી જેઓ મહેનત કરે છે, એવા ત્રણેય વ્યક્તિને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જે છેલ્લા સતત 9 વર્ષથી કરંજ વિધાનસભાનો અવાજ ગાંધીનગર વિધાનસભામાં ઉઠાવી રહ્યા છે અને કરંજ વિધાનસભાનું નેતૃત્વ કરી રહ્યા છે એવા આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીને વિનંતી કરું કે આજના રજત જયંતિના પાવન અવસરે આ અમારા પાવન ઘાટ પરથી આપણી વાણીને વહેતી મૂકશો. ભાઈ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ધારાસભ્ય શ્રી કરંજ વિધાનસભા. આજના રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં આહિર ડાયમંડ સમાજના અગ્રણીઓ શ્રીઓ તેમજ મંચ ઉપર ઉપસ્થિત મારા ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કલસરિયા સાહેબ, આ સંસ્થાના પ્રમુખ એવા જોધાભાઈ તેમજ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, જ્યારે આ રીતે જાહેર સમારોહ હોય અને એક જ એસોસિએશન દ્વારા આટલી મોટી સંખ્યામાં જ્યારે આહિર સમાજના પરિવારજનો હોય, આવું દૃશ્ય જોઈએ એટલે અમને અંદરથી હર્ષની લાગણી થાય. કારણ કે જે રીતે
હમણાં મનીષાબેન વાત કરતી હતી, હજી હું સાહેબને કહી રહ્યો, બાજુમાં બેઠા હતા કે અમે ચૂંટણી દરમિયાન અથવા તો આપણા વિસ્તારમાં 4-5 સોસાયટીમાં જે આહિર સમાજ રહી છે ત્યારે ઘરે જવાનો, કોઈને ચા પાણી કરવાનો, નાસ્તા પાણી કરવાનો અવસર મળ્યો છે ત્યારે ઘણીવાર સીતારામ સોસાયટી હોય, હરિધામ સોસાયટી હોય, વિવેકાનંદ સોસાયટી હોય, હું હમણાં સાહેબને કહેતો હતો કે હું ઘણી જગ્યાએ આવી રીતે ગયો છું, પણ મને ગૌરવ એટલે થાય આહિર સમાજ ઉપર કે શૈક્ષણિક જે ક્રાંતિ કરી છે, દરેક ઘરમાં એજ્યુકેશન માટે જે વડીલોએ મહેનત કરી છે એ આખા સુરત અને આહિર સમાજને ગૌરવ અપાવે એવી વાત છે. જ્યારે જાહેર જીવનમાં હોય ત્યારે મને ઘણીવાર કહેવાનું મન થાય છે કે જ્યારે આપણે સૌરાષ્ટ્રમાંથી જન્મભૂમિમાંથી કર્મભૂમિમાં આવ્યા ત્યારે, હું મારી પોતાની જ વાત કરું તો 1984 હું સુરત આવ્યો હતો અને ત્યારે પરિવારજનની હરેક પરિવારમાં સમસ્યા હતી. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હતા. જ્યારે હું મારું વતન ગારિયાધાર છે ત્યારની હું વાત કરીશ, 1984માં અમે 3 ભાઈઓ છે તે મારા પપ્પાએ એમ કીધું કે ભાઈ તું એક સુરત જા, અહીંયા તો દુષ્કાળ હોય છે, ત્યાં જઈ અને તું કંઈક કમા તો આપણો પરિવાર સારી રીતે આગળ વધી શકે. આવી રીતે સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેશન થઈને અહીંયા કર્મભૂમિ બનાવીને અહીંયા સુરતમાં અલગ અલગ જ્ઞાતિના સૌ લોકોએ જ્યારે અત્યારે અમે આવી રીતે સમારોહમાં જઈએ ત્યારે હું એટલે જ વાત કરતો હતો કે જે ગૌરવની લાગણી એટલે અનુભવાય. આર્થિકતા, શિક્ષણ, અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સમાજે બહુ જ પ્રગતિ કરી છે અને એ પ્રગતિ વચ્ચે જ્યારે હું ગુજરાત વિધાનસભામાં આ બીજી વારનો ધારાસભ્ય, 2 વાર કોર્પોરેટર રહી ચૂક્યો છું આ વિસ્તારમાં, નાના મોટા કામો માટે અલગ અલગ સમાજોને મળવાનું થતું હોય છે. પણ આજે મોટી સંખ્યામાં જ્યારે બહેનો અહીંયા હાજર છે ત્યારે 2 નાની વાત કહેવા માગીશ કે ભાઈ હોય પુરુષ એના ધંધે નોકરીએ ગમે ત્યાં જતા હોય, પણ આપણું બાળક સૌથી વધારે નજીક રહેતું હોય માતાઓ સાથે રહેતું હોય છે. એમાં દીકરો હોય કે દીકરી હોય. અત્યારે આ ફાસ્ટ ટ્રેક યુગમાં આ બાળકોનું સિંચન કરવું એ ખાસ હાલની સમસ્યા છે. ત્યારે સૌ માતાઓને 2 હાથ જોડીને વંદન કરું છું કે તમારું બાળકનું જે સ્કૂલે જતું હોય, કોલેજે જતું હોય, આવતું હોય, જતું હોય, ઘરે હોય ત્યારે એમનું સિંચન કરી અને વધારેમાં વધારે બાળકોનો ધ્યાન આપે માતાઓ એવી પ્રાર્થના કરું છું. અને આજના દિવસે જ્યારે અહીંયા હું આવ્યો અને મને અહીંયા સ્વાગત કર્યું, આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવતા દિવસોમાં અમારા લાયક અહીંયા મનીષાબેન 2 દીકરીઓ તમારા સમાજની કોર્પોરેટર છે, પણ ગુજરાત સરકારનું કંઈ પણ કામ હોય તો મનીષાબેનની ઓફિસ અથવા તો મારી ઓફિસ પણ લંબેનમાન રોડ શાંતિવન એપાર્ટમેન્ટમાં છે. અડધી રાતે મને યાદ કરજો, તમારી કોઈ પણ સમસ્યા હશે નિરાકરણ કરવા તત્પર રહીશ. અસ્તુ. જોધાભાઈ મારી બાજુમાં આવીને વાત કરતા હતા, જે રીતે 3 વખતથી પ્રમુખ છે ડાયમંડ એસોસિએશનના, પણ જે એમણે મને વાત કરી એટલે પાછું મને ઊભો થઈને બોલવાનું મન થયું કે અત્યારે આ 2026 ચાલે છે, 2031 સુધીના પ્રોગ્રામના દાતા અહીંયા જોધાભાઈને લિસ્ટ બની ગયું છે કે 2031 સુધીના આયોજનના દાતા મળી ગયા છે. એની માટે પણ આ જે દાતાઓ છે એમની ટીમ છે, સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર. દાતાશ્રીઓના નામ આપણે થોડા સમય બાદ જાહેર કરીશું. તે પહેલાં આપણે બધા જ એની વાટ જોઈ રહ્યા છીએ કે એક સમાજમાં અવેરનેસ આવે અને આજના ડિજિટલાઇઝેશન યુગમાં માણસ કઈ રીતે છેતરાઈ રહ્યો છે અને એમના સોલ્યુશન શું છે એવું નાટક લઈને આવી રહ્યા છે ક્લે માઉન્ટની ટીમ. બેનશ્રી રક્ષાબેન બારૈયા અને તેમની ટીમને વિનંતી કરું કે આપ આજનું આ સામાજિક અવેરનેસનું નાટક ભજવશો. બેનશ્રી રક્ષાબેન બારૈયા તેમજ તેમની ટીમ. જય શ્રી કૃષ્ણ એવરીવન.
હવે અત્યાર સુધી સમાજના ઘણા બધા મહાનુભાવો સ્ટેજ પરથી આવીને બોલી ગયા છે અને મેં જે ઓબ્ઝર્વ કર્યું છે તમને લોકોને નહીં ગમે, પણ અંદર અંદર વાતો કરો છો અને ફોન જુઓ છો. પણ અમે જે નાટક લઈને આવ્યા છીએ, અમે ઘણા દૂરથી આવ્યા છીએ અને મારી એક જ અપેક્ષા છે કે તમે આ 18 થી 20 મિનિટનું નાટક છે એને ધ્યાનથી સાંભળો અને 18 થી 20 મિનિટ તમારી વાતોને અને ફોનને વિરામ આપો. મારું નામ રક્ષા જયસિંહ બારૈયા છે. હું સુરતી છું, ગુજરાતની છું, ભાવનગરથી છું. અને ક્લે માઉન્ટ નામની ટીમ સાથે અમે લગભગ 11 જેટલી સ્કૂલમાં 8,500થી વધારે બાળકોને કમ્યુનિકેશન સ્કિલ, પબ્લિક સ્પીકિંગ, ડ્રામા, ડાન્સ, એક્ટિંગ અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ કરાવીએ છીએ. આ અમારું આ એક્ટિવિટીમાં 4થું વર્ષ છે. અને સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે પ્રોબ્લેમ બધાને ખબર છે પણ સોલ્યુશન પર કોઈ કામ કરતું નથી. તો અમે આ ડ્રામા અવેરનેસ માટે બનાવ્યો છે, એન્ટરટેનમેન્ટ માટે નહીં. માત્ર મનોરંજનનો અમારો હેતુ નથી. તો હું એવી અપેક્ષા રાખું માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો પાસે કે નાના બાળકોને તમે સાચવી લો અને જે મોટા છે, ઓબ્વિયસ છે કે પાન માવાની આદત બધાને છે, સ્ટેજની ઉપર, સ્ટેજની બહાર, નીચે. હું ક્યારની બધાને તમાકુ ચોડતા જોઈ જ રહી છું. એટલે જેને થૂકવા જવા માટે જવું પડે એ જતા રહેજો, બાકી બધા જગ્યા પર બેસી રહે એવી એક નમ્ર વિનંતી છે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. स्वागत है आप सभी का. आज हम सब एक ऐसे दौर में जी रहे हैं जहां एक क्लिक में दुनिया हमारी मुट्ठी में हो सकती है. लेकिन क्या ये दुनिया सच में सुरक्षित है? क्या हम जानते हैं कि ऑनलाइन फ्रॉड, साइबर क्राइम और डिजिटल धोखाधड़ी से हर रोज कितनी जिंदगियां बर्बाद हो रही हैं? इन्हीं खतरों के प्रति आपको जागरूक करने आज हम आपके सामने पेश कर रहे हैं एक सशक्त और प्रभावशाली नुक्कड़ नाटक. यह नाटक केवल कहानी नहीं है, यह एक चेतावनी है. यह उन मासूम लोगों की हकीकत है जो डिजिटल स्कैम, ओटीपी फ्रॉड, फर्जी जॉब ऑफर्स, ऑनलाइन हनी ट्रैप और गेमिंग एडिक्शन जैसी साइबर धोखाधड़ी के जाल में फंस चुके हैं. हो सकता है अगला शिकार हम में से ही कोई हो. हम चाहते हैं कि आप सिर्फ दर्शक बन के ना बैठे, बल्कि इस नाटक के हर पल से सीखे, सतर्क रहे और अपने परिवार और दोस्तों को भी जागरूक करें. तो अब बिना देर किए पेश करते हैं एक नाटक जो सिर्फ मनोरंजन नहीं बल्कि एक जरूरी संदेश भी दे. आइए देखते हैं कौन सतर्क है, कौन शिकार और कौन शिकारी. याद रखिए, सतर्कता ही सुरक्षा है. अरे इतने सारे लोग, लेकिन यहां क्यों आए होंगे? स्कैम के लिए. हाँ, आई मीन साइबर स्कैम को समझने के लिए. अब बच्चे मॉडर्न हो रहे हैं तो चलो हम भी मॉडर्न हो जाते हैं. पर हम सब तो स्मार्ट हैं, हमें कोई स्कैम नहीं कर सकता. मैं ये नहीं कह रहा कि हम स्मार्ट नहीं हैं, पर स्कैम करने वाले हमसे ज्यादा स्मार्ट है. तुझे भी तो लूट लिया था. अब जाने भी दो पुरानी बातों को. क्या जाने दो? ये कोई शर्म की बात थोड़ी ना है, बल्कि लोगों के साथ शेयर करने की बात है. इससे समाज में जागरूकता आती है, क्योंकि शेयरिंग इज केयरिंग. हाँ, ये तो वही बात हुई ना कि बांटने से प्यार बढ़ता है. एकदम सही. तो चलो चलते हैं स्कैमर्स की दुनिया में. वो देखो. क्या हुआ? आप ऐसे चिंता में क्यों बैठे हुए हो? नहीं, कुछ नहीं. कैसे कुछ नहीं? आपका फोन कब से बज रहा है और आपका ध्यान कहीं और ही है. ये फोन ही तो है मेरी चिंता का कारण. देखिए, ठीक से बताइए, ये पहेलियां मत बुझाइए. ये देखो. ये क्या है? 40,000. 40,000 का क्रेडिट कार्ड का बिल. पर कैसे? हमारे लाट साहब अमर ने ये सब ऑनलाइन गेम्स में उड़ा दिए हैं. अमर ने? आने दो उसको, आज उसकी खैर नहीं. कुछ नहीं कहना है उसे. पर क्यों? बस तुम कुछ नहीं कहोगी. पर 40,000 कोई छोटी. पापा. अरे बेटा, आओ आओ. क्या हुआ? बड़े उदास लग रहे हो. पापा, मुझे आपसे कुछ बात करनी है. ऑनलाइन गेम्स के बारे में या क्रेडिट कार्ड के बारे में? पापा, आई एम सॉरी पापा.
मुझे सच में नहीं पता कि गेमिंग की आदत मुझे कैसे लग गई। आज से मैं कभी भी गेमिंग नहीं करूंगा, प्रॉमिस। शांत 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 हो जाओ बेटा, बैठो। बेटा सॉरी तो मुझे कहना चाहिए तुम्हें। पापा, आप क्यों सॉरी कह रहे हो? गलती तो मेरी है। नहीं बेटा, तू छोटा सा था तो जैसे ही मैं काम से आता था तू मेरे पीछे पड़ जाता था, मेरे साथ खेलिए, मेरी बात सुनिए, पर मैं अपने काम में ही बिजी रहता था। एक दिन ऐसे ही तू मेरे पास आया था तो मैंने तेरे सवालों से छुटकारा पाने के लिए अपना दूसरा फोन तुम्हें थमा दिया। नैना, उस दिन से इसने कभी भी मुझे नहीं कहा कि पापा मेरे साथ खेलिए, मेरी बात सुनिए। इसलिए बेटा, जितनी गलती तुम्हारी है उतनी मेरी भी है। आई एम सॉरी बेटा। मतलब आज से हम घर में एक दूसरे को वक्त देंगे, मोबाइल फोन को नहीं। जी, फैमिली को टाइम देंगे। गेम्स सिर्फ मनोरंजन के लिए है, लेकिन उनकी लत खतरनाक हो सकती है। अगर ऐसी लत से कोई बच्चा या परिवार प्रभावित हो तो बाल हेल्पलाइन 1098 पर कॉल करें। वे आपको उचित मार्गदर्शन देंगे। माता पिता समय समय पर अपने बच्चों को समझाएं और ऑनलाइन खर्चों पर नजर रखें। अगर आपको संदेह हो कि आपका बच्चा किसी परेशानी में है तो मनोवैज्ञानिक की सहायता के लिए 9152987821 पर संपर्क करें। अरे भाई, ये क्या कर रहा है? भाई, अब से ऑनलाइन गेमिंग बंद, अब से सिर्फ लूडो खेलेंगे। भाई, ऑनलाइन गेमिंग कोई बुरी बात नहीं है। आपको सिर्फ उतना ध्यान रखना है कि आपको उसकी बुरी आदत ना लग जाए। क्या हुआ भाई, किसका मैसेज है? अरे कुछ नहीं यार, मेरी दोस्त है, उसका मैसेज है। भाई, ये तेरी दोस्त नहीं, तेरा दोस्त है। मतलब? सबसे पहले तो उसने कोई फोटो नहीं लगाई। दूसरा कि मैं देख रहा हूं कि तूने आज तक उसके साथ कभी फोन पे बात नहीं की। और तीसरा सबसे इंपॉर्टेंट, जब भी तूने उसको फोन करने की कोशिश की है तब उसने फोन काट दिया और एक मैसेज डाला, सुनिए जी, मैं अभी मम्मी के साथ काम में हूँ। अच्छा हुआ भाई कि तूने अभी तक कोई पैसों का लेन देन नहीं किया। नहीं किया ना भाई? 300,000। अरे भाई, ये तूने क्या कर दिया? रुक, तुझे ना मैं एक किस्सा दिखाता हूं। क्या हुआ बेटा? माँ, कुछ नहीं माँ, बस ऐसे ही। तो फिर रो क्यों रही है? रो रही हूँ? नहीं नहीं, मैं कहाँ रो रही हूँ। मोबाइल को देखकर रो रही है तू, दिख रहा है मुझे। बोल, क्या हुआ है? ऐसा कुछ नहीं है माँ। बेटा, तू उदास हो और मैं ना जान पाऊँ, ऐसा हो सकता है क्या? सारी चिंता तू मुझे दे दे। बता बता, क्या हुआ है? माँ, मैं सोशल मीडिया पर एक लड़के के साथ बात कर रही थी। उसने मेरी तारीफ की, उसने कहा कि मैं खास हूँ। माँ, धीरे धीरे उसने मेरी तस्वीर मांगी और मैंने दे दी। मैं उस पे भरोसा करने लगी थी, पर आज मैंने देखा कि मेरे चेहरे का यूज करके लोगों को अश्लील मैसेज कर रहा है, धमकी दे रहा है कि किसी को कुछ कहा तो वायरल कर देगा मेरे फोटोज। चलो बाहर आ जाओ। क्यों माँ? नहीं नहीं, मेरी 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 कोई गलती नहीं है इसमें माँ। माँ प्लीज प्लीज, सॉरी माँ, मेरी सच में कोई गलती नहीं है इसमें। तेरी गलती है। तूने ये बात मुझे पहले क्यों नहीं बताई? तुझे अपनी माँ पर विश्वास नहीं है क्या? गलती हो जाए तो उसको स्वीकार करके बिना डरे अपने माता पिता से बात करनी चाहिए। अब हम उसे सजा दिलवाएंगे। लेकिन कैसे माँ? अरे, मैंने सरकार की एक खबर में देखा था कि ये सब वो साइबर हाँ, साइबर क्राइम कहा जाता है। माँ,
कुछ ज्यादा हो गया तो? नहीं नहीं। बेटा, इसमें सारी बात गोपनीय रहती है, कुछ नहीं होगा। चल चल तू अब मेरे साथ। नैना, चिंता मत करो। महिलाओं के लिए खास हेल्पलाइन नंबर 181 पर कॉल करो। अगर कोई गंभीर खतरा हो तो पुलिस हेल्पलाइन 100 या 112 पर भी संपर्क कर सकती है। महिलाओं को हमेशा ये जानना चाहिए कि उनके पास मदद मांगने का अधिकार है। अपनी सुरक्षा को प्राथमिकता दें और फेक प्रोफाइल्स के खिलाफ तुरंत रिपोर्ट करें। तुझे पता है ये 4 नंबर क्या है? हाँ, मेरे ज्योतिष ने बताया था कि 4 नंबर यानी राहु का नंबर। मतलब? राहु की महादशा, जो राजा से रंक बना दे या रंक से राजा। 4 नंबर की जानकारी हो तो राजा तो नहीं, पर हाँ, रंक बनने से जरूर बचा जा सकता है। वो कैसे? जानना चाहते हो तो चलो देखते हैं। विद्या, गिफ्ट में क्या भेजा है? अरे मैं भी इतनी पागल हूँ ना, क्या भेजा है नहीं, क्यों भेजा है? क्यों माँ, मैं गिफ्ट नहीं भेज सकती? ऐसी बात नहीं है बेटा, पर वर कुछ नहीं। त्योहार के दिनों में गिफ्ट नहीं भेजूंगी तो कब भेजूंगी? अरे इसमें क्या भेजा है? बॉक्स में से बॉक्स ही निकले जा रहे हैं। आप अभी गिफ्ट खोल रहे हो? हाँ, तो अभी तो फ्री हुई हूँ। अमर तो बोल रहा था कि उसको गिफ्ट बहुत पसंद आया। मतलब वो झूठ बोल रहा था क्या? अमर? हाँ, 2 दिन पहले। हाँ, 2 दिन पहले वो अकेला ही था घर पे। हाँ तभी, और आप अभी गिफ्ट खोल के देख रहे हो। पर बेटा, मुझे तो गिफ्ट अभी अभी मिला है। माँ, मैंने तो 2 दिन पहले गिफ्ट भेजा था। 1 मिनट, आप अभी के अभी गिफ्ट खोल के देखो। बेटा, इसमें तो कुछ भी नहीं है। क्या माँ, तो क्या गिफ्ट लेते वक्त कोई OTP या पिन नंबर मांगा था? हाँ हाँ बेटा। तो आपको बैंक से कोई मैसेज या कॉल आया था? 1 मिनट बेटा। विद्या, अकाउंट से 50,000 कट हो गए हैं। अब मैं क्या करूं बेटा? माँ, तुम्हें मुझे पहले कॉल कर लेना चाहिए था। कोई नहीं, अब घबराओ मत। मैं तुम्हें साइबर क्राइम का नंबर भेजती हूँ, उस पर कॉल करो और अभी के अभी कंप्लेन करो। कोई भी गिफ्ट या पार्सल लेने से पहले डिलीवरी देने वाले की आईडी जरूर मांगे। OTP कंपनी से आएगा, किसी प्राइवेट नंबर से नहीं। फिर भी अगर कोई स्कैम हो तो 1930 नंबर पे शिकायत दर्ज करें। आजकल कितनी तेजी से स्कैम बढ़ रहे हैं, उतनी तेजी से तो मेरे सोशल मीडिया के फॉलोअर्स भी नहीं बढ़ रहे। हाँ, वो बात तो सही है। हर रोज नया स्कैम। ये क्या है? ये मेरा ऐसा वीडियो, पर मैं तो कभी यहाँ गया ही नहीं। तू नहीं गया है, लेकिन तेरा सोशल मीडिया अकाउंट वहां पे पहुंच गया। अरे क्या मतलब है? सोशल मीडिया के अकाउंट पे तूने 2000 से भी ज्यादा फोटो डाले हैं। हैं? हाँ, चलो एक कहानी दिखाता हूँ। सुबह से घर में चक्कर लगाकर कुछ नहीं होगा। इंस्पेक्टर सर से बात हुई? इंस्पेक्टर सर का कॉल आया था, वो आ रहे हैं यहाँ। चोर कौन था ये पता चल गया क्या? हमारे पैसे मिल गए? अरे इसीलिए तो आ रहे हैं, एक बार चोर मिल जाए। मुझे तो ना ड्राइवर ही लगता है। अरे नहीं माँ, मुझे तो लगता है काम वाली बाई होगी। अरे 1 मिनट, ड्राइवर, काम वाली, वाटरमैन, जो भी हो, लेकिन पता तो चले पहले। अरे लगता है आ गए सर। आइए आइए इंस्पेक्टर साहब, कौन था, कुछ पता चला? घर वाले सब यहाँ हैं। हाँ साहब, सब इधर ही है। आप बताओ कि चोर कौन है? चोर कोई घर का ही था। देखा देखा, मैंने कहा था ना। अरे शांति रखो तुम, सर को बोलने दो। चोर का पार्टनर कोई और नहीं, आपका बेटा अमर है। अमर, तूने घर में चोरी की? सर आपसे कोई गलती हुई लगता है। मेरा बेटा अमर ऐसा कुछ नहीं कर सकता। हाँ सर, मैंने ऐसा कुछ नहीं किया है। मैं ये नहीं कह रहा कि अमर ने चोरी की है। अमर ने अनजाने में उसका साथ दिया है।
लेकिन कैसे सर? अमर, मुझे अपना फोन दो और सारे सोशल मीडिया के अकाउंट्स ओपन करके दो। जी, ये लीजिए। तुमने पिछले हफ्ते ही एक नई बाइक ली थी, राइट? तुम्हारे कमरे में अक्षय कुमार की एक बड़ी सी तस्वीर है। तुम अगले हफ्ते विदेश जाने वाले हो घूमने के लिए। तुम्हारे पास आईफोन से पहले एक नॉर्मल फोन हुआ करता था। तुम्हारे घर में टोटल 3 नौकर हैं और इस संडे को घर में कोई भी नहीं था। क्या ये सारी बातें सच है? सर, इतना सब आपको कैसे पता चला? तुम्हारे सोशल मीडिया अकाउंट ने बताया। आजकल सोशल मीडिया दिखावे का एक नया अड्डा बन चुका है। अगर सरकार 2 सवाल पूछ ले तो प्रॉब्लम है, लेकिन सोशल मीडिया पर घर पे क्या बना है, कहां घूमने जा रहे हो, वो सारी इंफॉर्मेशन डालते हो। बस चोर को पता यहीं से चलता है कि आप घर पे कब हैं और कब नहीं। जब आप घर पे नहीं थे तब आपके घर पे चोरी हुई। हाँ सर, एकदम सही बात है। हमने बच्चों को फोन तो दे दिया, लेकिन उसका सही इस्तेमाल करना नहीं सिखा पाए। सॉरी सर, सॉरी मम्मी पापा, आई एम रियली सॉरी। अब मैं समझ गया हूँ कि सोशल मीडिया नॉलेज लेने के लिए है, अपनी पर्सनल इंफॉर्मेशन शेयर करने के लिए नहीं। आपकी पर्सनल इंफॉर्मेशन बहुत कीमती है, उसे किसी के साथ भी शेयर ना करें। आपकी हर इंफॉर्मेशन दूसरों के लिए क्राइम का दरवाजा खोल सकती है। दोस्तों, आपकी जागरूकता और सतर्कता से ही समाज सुरक्षित बन सकता है। किसी भी परेशानी में इन हेल्पलाइन नंबर्स का उपयोग बेझिझक करें। साइबर क्राइम 1930, महिला हेल्पलाइन 181, पुलिस हेल्पलाइन 100 या 112, बाल हेल्पलाइन 1098, नशा मुक्ति हेल्पलाइन 1800110031, मानसिक स्वास्थ्य सहायता 9152987821। ये नंबर्स आपकी और आपके परिवार की मदद के लिए हमेशा उपलब्ध है। याद रखें, मदद मांगना कमजोरी नहीं है। सही कदम उठाकर हम अपना और अपने परिवार का भविष्य सुरक्षित बना सकते हैं। ખૂબ ખૂબ આભાર રક્ષાબેન બારૈયા અને આપની ટીમનો। नमस्कार।